તો આજના ટોપ સ્ટોક્સ પર નજર કરીએ. સૌથી પહેલાં એવેન્યુ સુપરમાર્ટ્સ કંપનીના પરિણામ નબળા રહ્યા છે. માર્જિનની અંદર ઘટાડો છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ ઘટ્યો છે. આ બધાને લઈને આજે સ્ટોકની અંદર દબાણ છે. આ ઉપરાંત વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ પ્રમોટર અહીંયાથી હિસ્સો વેચીને બહાર નીકળી રહ્યા છે. અન્ય પી ઇન્વેસ્ટર અને બીજા પ્રમોટર્સ આવી રહ્યા છે, જેને લઈને આજે અહીંયા સ્ટોકની અંદર તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિવીઝ લેબ પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે. સબસિડરી કંપની કેન્સરની પેટન્ટ માટેની એક અરજી હતી જે હારી ગઈ છે, જેને લઈને ડિવીઝ લેબની આવક પર આવનારા સમયમાં અસર આવશે. એટલે આજે સ્ટોકની અંદર તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેસ્ટ્રોલ ઇન્ડિયા પર ધ્યાન રાખવાનું છે. 4131 કરોડની ડિમાન્ડની નોટિસ મળી હતી, જેને તેમણે ચેલેન્જ કરી હતી અને જે એપેલેટ ટ્રિબ્યુનલ છે તેમણે કંપનીના પક્ષમાં ઓર્ડર આપ્યો છે. એને લઈને આજે ખાસ તેજી છે. આ ઉપરાંત અજમેરા રિયલ્ટી Q1 અપડેટ નબળી રહેવાને કારણે અહીંયાથી ખાસ કરીને દબાણ આવ્યું છે. સુલા વિનયાર્ડ Q1 અપડેટ અહીંયા પણ નબળી રહી છે, જેને લઈને આજે દબાણ આવતું જોવા મળી રહ્યું છે. અને છેલ્લે એનસીસી લિમિટેડ MMRDA તરફથી 2270 કરોડના ઓર્ડરને પગલે આજે અહીંયા તેજી જોવા મળી રહી છે. તો આ બધા ટોપ સ્ટોક્સ પર નજર રાખીશું.